ભારતીય સેનાને મળશે 156 હેલિકોપ્ટર. નમસ્કાર, સ્વાગત છે આપનું આર્મી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. દુશ્મન દેશોને એવો ખેર નહીં. ભારતીય સેનાને મળશે 156 હેલિકોપ્ટર. રક્ષા મંત્રાલયના 156 હેલિકોપ્ટર ખરીદવાના ઓર્ડરથી હિન્દુસ્તાન એરોનોટિકલનો સ્ટોક સર્વોચ્ચ સપાટી પહોંચ્યો. કંગાર પાકિસ્તાનની પરમાણુ ઘેલસા, અણુ શસ્ત્રો પાછળ $1 અબજ ખર્ચ. 25 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન કરતા ભારત પાસે વધુ અણુ શસ્ત્રો થયા. ઇટલી પાસે સમુદ્રમાં ડૂબ્યા 2 જહાજ, 11ના મોત, 60થી વધુ લોકો થયા ગાયબ. કચ્છ, દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠેથી વધુ 150 પેકેટ ચરસના મળ્યા. રાહુલ ગાંધી ઉત્તરમાં, પ્રિયંકા ગાંધી દક્ષિણમાં. કોંગ્રેસ હવે મજબૂત થવાની દિશામાં. રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક રાખશે. પ્રિયંકા ગાંધી વાડરા, વાયનાડથી ચૂંટણી લડશે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કરી જાહેરાત. રાજનીતિમાંથી બ્રેક લીધા બાદ ગૌતમ ગંભીરની અમિત શાહ સાથે પ્રથમ મુલાકાત. કંઈક નવા જૂનીના એંધાણ. ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીનું શૈક્ષણિક સત્ર 24 જૂનથી શરૂ થશે. હવે અમેરિકામાં પણ ગરમીનો પ્રકોપ. ફોનિક્સનું તાપમાન 44 ડિગ્રી પાર થતા 1936 પછી નવો રેકોર્ડ. કોરોના પછી જાપાનમાં ફેલાયા માંસ ખાનારા ખતરનાક બેક્ટેરિયા. 2 દિવસમાં થઈ જાય છે મૃત્યુ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.